હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાણે આપણે નહીં ધોઈ ખાઈ પી બધું કામ બામ પૂરું કરી વાત પડી જઈએ ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મોળો બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે તમને તો બધાને ખબર છે કે અમે બધા બીજી માણસો છીએ. અમે બહુ બીજી માણસ છીએ. આમ જો આ માણસ કેટલું બધું કામ કરે છે. અત્યારે કામ બધું ચાલુ જ છે. તો અમે બધા બહુ બીજી માણસો કામ કરીશ નહીં દેખાય. બાકી તો આવે વિડિયો બનાવો તો આખો દિવસ ઊંઘવાનો નીકળે, વળી 1-2 કલાક વળી ચોદ બેઠી હોય. હા ફાઇનલ બકુ. તો ફેમિલી બધું કામ અમારા સાહેબ કરે છે. હું કશું કરતો નહીં, પણ એમ તારો વિડિયો બનાવ ને આવડી રીતનો ઊંઘવાનો તો આખો દિવસ નો બને ખાલી 1-2 કલાક. જ્યારે આદમી આખો દિવસ સૂઈ રહે ને તો કોઈને ના દેખાય, પણ બૈરું 1 કલાક કે 2 કલાક સુવો ને એમાં આદમીને 2 કલાક તું કામ કર આખો દિવસ, એમાં આદમીને આખો દિવસ ઊંઘેલી જ દેખાય. એટલે ફેમિલી આટલો બધો અંતર છે આપણો આદમીમાં ને બૈરામાં. એક પંજો મારીશ ને જો જે મજાની જિંદગી સવારથી હોય આવી જાય ને. લાઇટ બિલનું થોડું બચત કરે, લાઇટ બિલની બચત કરે, કારણ કે સરકારે કીધેલું છે કે લાઇટ બિલની થોડી ઘણી બચત કરવાની. તો આપણે દુઃખી થઈને બચત કરવાની ખરી. એટલે રાહુલે કીધું તાર પંખો ચાલુ નહીં કરવાનો, તો આપણે સવારથી જુઓ મચ્છરિયા કરડાઈએ હોય કર બેઠા નહીં. મારે કોઈ બોલવું નહીં, હું ગમે બોલું તો તું મને ફોટો જ પાડીશ. તો આજે સાહેબ આપણે હોટલમાંથી ખાવાનું લાવી દે ને આપણે ખાઈ લેશું, કારણ કે આજે આપણે રોધવાની ક્ષમતા નથી. આજે મેડમની તબિયત થોડી ખરાબ છે એટલે કંઈ વાંધો નહીં. કાલના આપણે બીમાર થઈ ગયા છીએ તો આપણે કંઈક લાવી દઈશું. તો ફેમિલી મને થોડું શરીરને આરામ નહોતો આજે, એટલે વિશ્વાબેન આજે ખીચડી બનાવે છે. આજે ખીચડી જ બનાવવાની, બીજું કશું બનાવવાનું છે નહીં. કા સાહેબ ચાલશે ને? તો સાહેબ પણ ખીચડી બનાવી દે. હમણાં તો એમ કહેતા હતા કે હું હોટલમાંથી મંગાવી દઈશ, મોટી મોટી વાતો કરતા હતા, પણ સસુર્યું થઈ ગયું લાગે. ને આ મકો અમારા નવિયા બેન આવી ગયા, ભેદ ખાઈને શાંતિ પેટમાં થોડો આરામ કરીને બહાર રખડવા જતા રહ્યા હતા. કુલદીપને તો અમારા અલગ જ એટીટ્યુડ હોય, તમે જોઈ શકો. હા હોટલમાં લઈ જાઓ સાહેબ ખાવા કહેતા હતા. ફાઇનલ કીધું એટલે પટી. ફાઇનલ લઈ જાઓ કે લાવશો? લાવશો કારણ કે મને તાવ આવ્યો હે ને, તો શું ખાવું તો મોઢું ખુલે. તાવ આવ્યો ને શું તને જે રીતે હેરાન કરું એવું મને લાગે છે. એવું નહીં, શું ખાઈએ તો મોઢું ખુલે એવું થાય. કઈ રીતે કને હેરાન કરું એવું લાગે મને. તો આ ખવડાવવું નહીં ને એટલે પછી સાહેબને ના પણ લાવવાનું કીધું મેં તો ના પાડી. સારું, એટલે નારિયેલ ફોલ દો. હેડો આજકો આમ બતાવી તમને, એટલે નારિયેલ ફોલ દો ને વિશ્વાબેન અમારે ફટાફટ ખીચડી મેકી દે ને સાહેબ હવે હોટલનું ખાવા લેતા આવે. તો આ તો જલસાની જિંદગી. સાહેબ ફટાફટ હવે નારિયેલ ફોડવા બેસી જાય હે, પણ મન નહીં લાગતું. નારિયેલ 20 ગણતા 3 નારિયેલ ફોડ દે. પેલું ફોડ દેવાના. હું ગણું તો કેટલા ગણું? 50 હેડો 50 ગણતા 3 નારિયેલ ફોડવાનું નહીં, ખાલી સોલવાના જ. ફોડવાના નહીં કીધા મેં, સોલવાના જ કીધા. ફોડવાના પછી સારું હોય. 1 થી ચાલુ કરો. વચમાં ઉલ્લુ બનાયા સાહેબે ને પાછું સ્ટાર્ટ કરી દીધું. આમ કરતા કરતા આઈને ફોલ દે. થોડું ફોલી જો. થોડું ફોલ્યું, હવે અડધું ફોલવાનું. પણ આમ અડધું ફોલવાનું જ રહ્યું. હા ખબર અમે કરવા બેઠા આવીએ. 1 2 3 4 5 6 7 8 9 10 આમ તાકો 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 26 27 28 29
31 32 33 ધીમે ભાઈ ધીમે ધીમે 35 ધીમે 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 37 એ શાંતિ બકા 38 હોરસી તૂટેલી બીજી કોઈ નહીં 47 47 49 હારી ગયા ભલાઈ ગયું જો આયો અડધું બાચી ના જોઈ લો ફૂલ્લું બનાયા આ અડધું બાચી બેઠ વાળો કોમમાં હવે બેઠ વાળી તે ગળવામાં ભૂલ કરી બકા 50 ભૂલ તું કોણ ભૂલ બે ત્રણ વકડા ભૂલી છે હા પણ મારું ધોન નહીં એટલે મને ખબર નહીં તો ફેમિલી ક્યાં મસ્ત મજાના જો નારિયેલ ફોડી તો બે ગોટા હારા નીકળે નીકળે બે થોડા પેલા તો બે આખા નાખા નીકળે ને બતાવજો મસ્ત નીકળે મસ્ત નીકળે કમ્પ્લીટ પાણી નહીં ની અંદર ખાલી કાપવાનું જ હશે પાણી નહીં લાગતું અંદર હુકું ટોપડું મસ્ત હા ગોળના ટોપડું મસ્ત મેકે મસ્ત તો ચલો આપણે બનાવશું કાંઈ નહીં કાંઈ બનાવશું નહીં ખાલી ગોળના ટોપરું ખાશું મજા આવે ગોળના ટોપરું ખાવાની મસ્ત હો ખોપરેલી મેં કાપતી હશે પ્યોર ટોપરું મેકાય ફેમિલી સાંજનો ટાઈમ થઈ ગયો છે ને પારસ બનાવવા માંડી છે રોટલીઓ ને શાક એક બાજુ ચડે છે આજ પારસની તબિયત ખરાબ છે એટલે આજે અંધારું થયું હોય ને કે કદી અમારે અંધારું થાય નહીં 6 વાગે તો બની રહ્યું ને આજે થોડી હા આ ટાઈમે તો અમારે ખાટલા પથરીને ઊંઘી જવાનું હોય એની જગ્યાએ આજે ખાવાનું બને છે તો થોડું થોડું હજુ પેટમાં દુખતું લાગે છે કે આગુ પાછું થાય છે એટલે તો ફેમિલી કંઈક આવો રહ્યો આજનો બ્લોગ તમારા બધાનો સપોર્ટ કરજો હવે પારસને સારું થઈ જાય એટલે બધા જ વિડીયો કોમેડી વિડીયો કે ઇન્સ્ટાગ્રામના વિડીયો ને બધા જ વિડીયો લોકેશન પણ સારું ને વિડીયો પણ સારા બનાવશું એટલે બધાનો સપોર્ટ કરતા રહેજો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ને જય માતાજી હવે મળીએ નવા બ્લોગમાં